મનુષ્ય યોનિમાં માણસ અંજાણમાં જે કર્મ કરે છે તે કર્મનું ફળ એને બહુ અતિશય ખરાબ ભોગવવું પડે છે. અંજાણમાં જે પાપ થઈ જાય છે તે પાપનું પ્રાયશ્ચિત્ત તો થતું નથી, પણ તેને ભોગવી લેવું પડે છે પોતે. તો પોતાને આ પ્રકારનું જ્ઞાન નથી તો કોઈ જ્ઞાની પુરુષ સંત સાધુનો સહકાર લેવો જોઈએ અને તેના દ્વારા આ ભૂલોને માણસ નહીં કરી શકે. તો એ ભૂલો કેવી રીતના થાય છે તે વિશે જનતાના કલ્યાણ માટે અમે ઉપદેશ આપી શકીએ છીએ. ઘરનો સામાન ચોરનાર ગીધ બને છે, તેમજ મધની ચોરી કરનાર મધમાખી યોનિમાં જાય છે. અગ્નિની ચોરી કરનાર બગલાની યોનિમાં જાય છે અને પછી એના વસ્ત્રની ચોરી કરનાર મહાક્રોધ વાળો નપુંસક થાય છે. બ્રાહ્મણની ધનની ચોરી કરનાર તેમજ બીજાના ધનને પચાવનાર પાંડુ રોગી થાય છે. જે અસીના બળફળ જીવન વિતાવનાર બીજા જન્મમાં લંગડો થઈ જાય છે. જે પોતાની પત્નીને ત્યાગ કરનાર છે બીજા જન્મમાં દુર્ભાગી બની જાય છે. જે એકલો મિષ્ટાન પકવાન ખાય છે તે બીજા જન્મમાં વાયુના ગોળાવાળો મહારોગી થાય છે. જે બ્રાહ્મણની પત્ની સાથે સહવાસ કરનાર તે બીજા જન્મમાં શિયાળની યોનિમાં જાય છે. અને વસ્ત્રનું હરણ કરનાર બીજા જન્મમાં પતંગિયાની યોનિમાં જાય છે. જે મિત્રને મારી નાખનાર બીજા જન્મમાં ઘુવડ પક્ષીની યોનિમાં જાય છે. પિતા અને સહવાસ કુટુંબી યોનિની નિંદા કરનાર બીજા જન્મને ક્ષણ રોગી થાય છે. અને જે અસત્ય બોલનાર જડોદરનો રોગી થાય છે. જે વેવામાં વિઘ્ન નાખનાર છે તે બીજા જન્મની અંદર મચ્છર યોનિમાં જાય છે. અને જો મનુષ્ય
યોનિમાંથી આવે તો તેનો હોઠ કપાયેલો હશે. જે મનુષ્ય 4 રસ્તા પર મળમૂત્ર કરે છે તે બીજા જન્મની અંદર શુદ્ર રાક્ષસ થઈ જાય છે. જે વેદ શાસ્ત્રો વેચનાર બીજા અવતારમાં વાઘ યોનિમાં જાય છે. અને જે અભય ભક્ષણ કરનાર છે તે બીજા જન્મની અંદર બિલાડાની યોનિમાં જાય છે. જે ઘરમાં આગ લગાડનાર તે બીજા જન્મમાં તેને કોડ થાય છે. જે અદાતનું અધાન કરનાર બળદની યોનિમાં જાય છે. જે ગાયની ચોરી કરનાર બીજા અવતારમાં સર્પની યોનિમાં જાય છે. જે જળની ચોરી કરે છે તે બીજા જન્મની અંદર માછલાની યોનિમાં જાય છે. જે બ્રાહ્મણને વાસી અન્ન આપનાર બીજા જન્મની અંદર કુબડો થઈ જાય છે. અને જે કોઈને આપ્યા વિના પોતે ખાય છે તે બીજા જન્મની અંદર સંતાન વિના તડપતો રહે છે. જે આપવાનું કહીને તે કોઈને ફરી પાછો આપતો નથી તેને બીજા જન્મની અંદર શિયાળ યોનિમાં જાય છે. કોઈની નિંદા કરનાર માણસ બીજા જન્મની અંદર કાજબાની યોનિમાં જાય છે. જે બ્રાહ્મણની શુદ્ર કન્યા જોડે લગ્ન કરનાર તે વરુની યોનિમાં જાય છે. અને અગ્નિને સર્પ કરનાર બીજા જન્મમાં બિલાડાની યોનિમાં જાય છે. જે બ્રાહ્મણના ધનને હરણ કરનાર જંગલ હરણિયામાં શુદ્ર થઈ જાય છે. અને આવા કુકર્મ કરનાર પાપી જીવોને પર યોની તેવી જ મળે છે. હે પક્ષીરાજ સૂર્ય અસ્ત થતા યાચકોને પોતાનું ધન આપી નથી દેતો. હે પક્ષીરાજ સૂર્ય અસ્ત થતા કોણ જાણે કે કાલે સવારે ધન તે કોનું થશે. જે પૂર્વ જન્મમાં પુણ્યથી થોડું કે વધારે જે ધન પ્રાપ્ત થયું છે તેને તે જો પરોપકારના
માટે વાપર્યું તો, અથવા શ્રેષ્ઠ બ્રાહ્મણને દાનમાં ન આપ્યું તો તેનું ધન એવું રટણ કરે છે કે મને વાપરનારો કોણ બનશે? જે પ્રેત નથી બનતો તે દાન, અન્ન અને વ્રત કરવાથી પ્રેત તત્વની યોનિમાં તે જઈ શકતો નથી. આવા ખરાબ કર્મ કરીને મનુષ્ય પોતાની માનુષ યોનિને ભાંગફોડ કરી નાખે છે. બિન જાણમાં આવા પાપ કરીને આવું મોંઘું મનુષ્ય તન મળેલું તે ખરાબ યોનિમાં જઈ અને કઈ જન્મ સુધી એને દુઃખો ભોગવવા પડે છે, બેઠવા પડે છે, અને કઈક એને જીવનની અંદર મહા કષ્ટ અઘોર પડે. તો સંતોનું પણ કહેવું એવું છે કે સતના માર્ગે કે અસતના માર્ગે પગલાં ભરતા પહેલા એક વારની 17 વાર તમે વિચારીને પગલાં ભરજો. કારણ કે જાણમાં થયું હોય કર્મ કે અણજાણમાં થયું હોય તો પણ તેનું ફળ તો કરનારને જ ભોગવવું પડશે. મનુષ્ય થઈને પોતાના હકનું મેળવીને એનું જીવન જો પોતે વિતાવી શકે તો તેના પર કુદરતના કાયદા લાગુ કરવા. અને કુદરત પણ એમ નિજ ભક્તોના માટે, ગરીબ નિવાજના માટે પોતે કર્મ કરીને પોતે તે પણ માથા પર ભાર ઉઠાવી લે છે અને તેને ભોગવવા માટે મનુષ્ય તન લઈને પ્રભુ આવે આ સંસાર. તો તેને પણ વિધુતાએ લેખ મારેલા છે કે તારા આ જન્મની અંદર આવી રીતના તારે જે કરેલા કર્મના ફળ તો પરમાત્મા જે ખુદ પોતે જે બધું વિશ્વ રચિત છે તે પરમાત્મા ખુદ એકબીજાના જીવ અને બચાવવા ખાતર પોતે એ કર્મ કરી લે છે અને પરાયાને બચાવી લે છે. પરમાત્મા પોતે ભોગવે છે અને એને ખરાબ નીચ યોની. તો કર્મ થઈ ચૂક્યું તો એ કર્મનું ફળ કરનારને મળી શક્યું છે એવું માની લેવું જરૂર. ત્યારે સંતો ભક્તોની એવી અમૃત વાણી છે કે ખરાબ કરવા જતા પહેલા તમે પાછા વળી જજો. કારણ કે કરેલું નિષ્ફળ જતું નથી. તમારા જીવનમાં એવી રીતના જીવી જાણો કે જીવતા કોઈને તમારાથી દુઃખ ના થવું જોઈએ, કોઈ તમારાથી દુઃખી ના થવું જોઈએ. તેમજ
તમારા દર્શનથી એને આનંદ સુખ થવું જોઈએ. કોઈ પણ પશુ પ્રાણી જીવાત્માની દયા રાખવા માટેનો આ એક દુર્લભ માનવ જન્મ મળેલો છે. જેમ કે સૂર્ય જ્યાં સુધી પ્રદીપ ના થાય ત્યાં સુધી એનો પ્રકાશ બહાર ફેલાતો નથી. જેમ હે પક્ષીરાજ, પ્રભુ ગુરુને કહે છે કે સૂર્ય અસ્ત થતા આચકોને પોતાનું ધન આપી નથી દીધું. કોણ જાણે કે કાલે સવારે ધન કોનું થશે. જે પૂર્વજન્મના પુણ્યથી થોડું કે વધારે જે ધન પ્રાપ્ત થયું છે તેને જો પરોપકાર ન વાપર્યું તો, અથવા તે ધન સપષ્ટપણે બ્રાહ્મણોને દાનમાં ન આપ્યું તો તેનું ધન એવું રટણ કરે છે કે મને વાપરનાર કોણ બનશે. ખરેખર આ જીવનનો ઉદ્ધાર કરવા માટેની સાચી યોની પ્રાપ્ત થયેલી છે. તો આજે પણ આ જીવનને સારી રીતના વિતાવીને પાર કરી દેવું જોઈએ. જીવનાર જીવે છે એકલો, રડીને પૈસો ટકો કમાય છે એકલો, ખાનાર તો હજાર છે અને તે એક ગમે તે કષ્ટ કરે, સારું કંઈક સારું કર્મ કરે, ખોટું કર્મ કરીને ધન કમાય છે, પૈસો કરે છે અને ઘરમાં બધું પરિવાર તેનું સ્વાગત કરે છે. તો એકલો કમાય છે ને બધા ખાય છે, ત્યારે એ કમાવા વાળો જ્યારે જાય છે ત્યારે એની કમાણી ખાવા વાળા એની સાથે કોઈ નથી આવતા. અને તે પોતે પણ એવું કહી જતો નથી કે મારું ધન તમે વાપરજો, ફલાણાને આપજો, આ રીતે સચકણી કરજો, એવું પણ કહેવા નથી રહેતો. કારણ કે કર્મના ફળ આવીને ઉભા રહે અચાનક જ સમય એને ફળ આપવા માટે આવી જાય છે. તો તેથી સંતો ભક્તે કીધું કે તમારું ધન તમે પુરુષાર્થમાં નથી વાપર્યું તો કોણ જાણે કાલે કોનું થવાનું છે. તો સંતોના પણ એવા આપેલા ઉદાહરણો છે અને એના રચેલા ભજનોમાં પણ સમજવા લાયક ઉપદેશો કરેલા છે. તે વિશે થોડુંક રટન હું કરવા ઈચ્છું છું, જેથી
સાંભળનારને જોનારને ખૂબ આનંદ થશે અને જીવનમાં પોતાની ભૂલો કંઈક સુધારી દેશે. સમયની વાત કોઈ ના જાણી, સમયની વાત કોઈ ના જાણી. માનવ કહે છે માત પિતા કહે પુત્ર હો મારો, એક દી મોટો થાશે. માતા પિતા એવું વિચારે છે કે આ પુત્ર અમારો મોટો થશે અને અમારો એ આધાર થશે, અમારી જિંદગી એ પાર કરશે. ત્યારે સંતોને એવું કહેવું છે કે કોઈ ન જાણે આ સંસાર એનો, કોઈ ના જાણે આ સંસાર એનો, એક દી વિખરાઈ જાશે. સમયની વાત કોઈ ના જાણી, માનવ એવી આશાઓ રાખે પણ પલ ભરની નહીં જાણે. સમયની વાત કોઈએ ના જાણી, સમયની વાત કોઈએ ના જાણી. સંતો કહે છે કે આ સપનાનો સંસાર માનવનો એક દી વિખરાઈ જશે. માતા પિતા એવું ધારી લેશે કે આ પુત્ર અમારો બેલી થશે, પણ કારણ કે એ પુત્ર તમારા ગર્ભથી જન્મ લઈને આવ્યો છે, તે પાછલા પૂર્વ જન્મમાં એનું કેવું કર્મ હશે, તે કર્મ દ્વારે એના વિદુતાએ લેખ મારેલા, તો અહીં તમારા ગર્ભમાંથી જન્મ લઈને આવી કેટલા દિવસો જીવશે, કેટલું મેળવશે, તે માતા પિતાને ખબર નથી. તો સંતો એની જીવનની અમૃત કહાની જાણે છે અને તે આ વચ્ચે તેલ મારે છે. આખડ આશીર્વાદ લઈને કનૈયા સાસરિયામાં જાવે. આખડ આશીર્વાદ લઈને કનૈયા સાસરિયામાં જાવે. કોઈ ના જાણે
ચૂડેલો એનો કોઈ ના જાણે, ચૂડેલો એનો એક દીવી ખડાઈ જાવે, સમયની વાત કોઈ ના જાણી. માતા પોતાની છોકરીને પરણાવીને માતા પિતા એને આખર આશીર્વાદ આપે છે કે જા બેટા તારો અખંડ ચૂલો અમર રહેશે. પણ પાછલા પૂર્વ જન્મની અંદર એ જીવાતમાં કર્મ કરીને તમારા ગર્ભમાંથી જન્મ લીધો છે, તો તઈ એને કેવા કર્મ કર્યા હશે, કેટલા પતિઓને રંડાપો આપ્યો હશે, કેટલાકના દુઃખી જીવોનો, કેટલાકના ભળેલા ગળાઓનું પાણી ઢોળી નાખ્યું હશે. અને તે છોકરી તમારા ગર્ભથી જન્મ લઈને આવી અને તમે આવો આશીર્વાદ આપી દીધો, તો પણ એના પાછલા જન્મનું કર્મ તમે જાણ્યું નથી. જાણ્યું નથી તો અહીં તે બનવાવાળું છે જ. તો સંતોએ કીધું છે કે કોઈ ના જાણે ચૂરલો એનો એક દી વિખરાઈ જશે. કોણ રડે અને કોણ કમાવે, કોનું રે કોણ ખાશે, કોણ રડે અને કોણ કમાશે, કોનું રે કોણ ખાશે. ઊંચીયો ઊંચીયો મેળીઓ બંધાવે, ઊંચીયો રે ઊંચીયો મેળીઓ બંધાવે, તેમાં કોણ રહેવાને જાશે. સમયની વાત કોઈ ના જાણી. માનવ મોટી મોટી આશાઓ રાખે પણ પલ ભરની નહીં જાણે. સમયની વાત કોઈ ના જાણી. માનવ મોટી મોટી આશાઓ રાખે પણ પલ ભરની નહીં જાણે. સમયની વાત કોઈ ના જાણી. પુત્ર પરિવારના આધારે પિતા લોભ લાલચ મોહ માયાના ફંદામાં ફસીને ધન કમાય છે. એકલો રડે છે ને બધાને ખવડાવે છે અને ધનની સચકણી કરે છે, ત્યારે તે કમાવા વાળાના શરીરમાં લોભ હોય છે.
લોભ રાખીને એને ધન કમાયો અને બધાને ખવડાવે છે, ત્યારે લોભના આધારે એની પોતાની પત્નીને પુત્ર થયો તે લોભી થયો. કોઈ કેટલાક દૂર ગામડા શેડાની અંદર લોભી માણસ હોય છે, તે અહીં આવીને જે લોભ ગુણને સેવનાર માણસ છે તેની પત્નીના ગર્ભની અંદર આવીને લોભી પુરુષ સમાઈ જશે. કારણ કે જેવા જેના જે ગુણ છે તે જ પ્રમાણે તેના સંતાનો પેદા થાય છે. ત્યારે લોભી આવીને આપણા ઘરની અંદર આપણો પુત્ર બની ગયો છે. કર કંજુસાઈ કરી ત્યારે એક છોકરો થયો અને એક છોકરી થઈ. તે છોકરી આવી તે કંજુસાઈ કરનારી આવી. જે ઘરધણીએ કપટ રાખ્યું તે કપટી છોકરી આવી. તો માત પિતાનું નામ ન પુત્ર અમર બનાવે કે ના પુત્રી અમર બનાવે. અને પુત્રના માટે મોટી 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 મેળીઓ બંધાવે. ત્યારે સંતોને આની ખબર છે કે કોણ રડે અને કોણ કમાય, કોનું રે કોણ ખાશે. ઊંચી ઊંચી મેળીઓ બંધાવે તેમાં કોણ રહેવાના જશે. બહારનો પેલો લોભી તમારો પુત્ર બનીને આવ્યો તે તમારા થકી બંધાવેલા મહેલો તેનો માલિક તો આ લોભી બની જશે. ત્યારે કમાવાવાળાનું જીવન વ્યતીત થઈ ગયું છે. ખરેખર મોકો એવો સમય મળેલો કે આ સમયની અંદર એને વિચાર કરીને આગળ પાછળના રસ્તા પર પગલાં ભરવા જોઈતા હતા. તેથી સંતોએ કહ્યું છે માતુ પિતાએ પથડા પૂજીને માનતાઓ રાખે. પથડા પૂજીને માનતાઓ રાખે. તેના દીકરા કેવા થાશે. પથડા પૂજીને માનતાઓ રાખે. તેના દીકરાઓ કેવા પાકે. મરણ પથારીએ છૂટા ત્યારે મરણ પથારીએ છૂટા ત્યારે એને પાણીલા કોણ પાસે. સમયની વાત કોઈએ ના જાણે. સમયની વાત કોઈએ ના જાણી. માનવ મોટી મોટી આશાઓ રાખે પણ પલભરની નહીં જાણે. સમયની વાત કોઈએ ના જાણી.
સંતાન ન હોવાના કારણે પથરાઓ પૂંજીને પુત્ર માટે બાધાઓ રાખે છે, ત્યારે પથ્થર જ્યાં પડેલો હોય ત્યાંથી કંઈક વર્ષો યુગો વીતી જાય તો એ પથ્થર ત્યાંથી હલન ચાલન કરતો નથી, એમાં પ્રાણ નથી, હલન ચલન કરતો નથી, અને તેની બાધાઓ રાખે છે કે અમને સંતાન જોઈએ છે, અમે તમારી પૂજા કરીએ. ત્યારે પથ્થરો કહે છે કે હું જ્યાં પડેલો છે ત્યાંથી તું પગ વિનાનો શું હાલન ચાલન કરતો નથી, તો મારી બાધાઓ રાખીને તમે સંતાન ભેગું કરશે અને સંતાન તમને મળશે તો મારી જેવો દીકરો પર તમારો પથ્થર જ હશે. ત્યારે મરણ પથારીએ તમે જ્યારે પડશે ત્યારે પથ્થરો પૂંજીને દીકરો તમે માગ્યો છે ને મળ્યો, ત્યારે દીકરો તમને પાણી લાગ કેમ તેમ પાશે. ત્યારે કીધું છે કે માનવ મોટી મોટી આશાઓ રાખે પણ પલ ભરની ના જાણે, સમયની વાત કોઈ ના જાણે, સમયે અને તરત પરત થઈને જે ફળ આપે એના કર્મનું તેને લેવું પડશે. ત્યારે કહ્યું છે કે સ્વર્ણ સોની કહે સમયની, સ્વર્ણ સોની કહે સમયની, વાત કોઈ ના જાણી, સમયની વાત કોઈ ના જાણી, કોઈ કવિયલો પાકે ત્યારે, કોઈ કવિયલો પાકે ત્યારે હસતો હસતો સુખ માણે, સમયની વાત કોઈ ના જાણી. ત્યારે સંતોનું કહેવું એવું છે કે 100 રૂપિયા વાળો 1000 રૂપિયા કમાવાની ઈચ્છા કરે છે, અને 1000 રૂપિયા કમાવા વાળો 1,00,000 રૂપિયા કમાવાની આશા લાલચમાં ચાલે છે. અને લખપતિ છે તે રાજા બનવાની ઈચ્છા રાખે છે, અને રાજા છે તે સાર્વભૌમ તે પૃથ્વીને વશમાં રાખવાની ઈચ્છા કરે છે, અને જે ચક્રવર્તી નરેશ છે તે દેવ તત્વને પ્રાપ્ત કરવાની ઈચ્છા રાખે છે. અને જે દેવ છે તે પોતે ઇન્દ્ર બનવાની ઈચ્છા રાખે છે. દેવરાજ ઉધવ ગતિની કામના કરે છતાંય કોઈની તુષા શાંત થતી નથી. અંતે પરાજિત માણસને નરકમાં જવું પડે છે. તુષાથી મુક્તિ છે તેને ઉત્તમ લોકની પ્રાપ્તિ થાય છે. કેમ કે જેની આશા તૃષ્ણા થી મુક્તિ મળતી નથી, આશાઓ પાસ થતી નથી, પણ જેની જેવી આશા છે તેને તેવી મુક્તિ મળે છે. જે માણસ આત્માના આધીન છે તે ખરેખર સુખી છે, તે દુઃખી નથી. શબ્દ, શરપ, રૂપ, રસ અને ગંધ આ 5 વિષયો છે. આમને આધીન રહેનાર ખરેખર દુઃખી છે.
શબ્દ, સ્વરૂપ, રૂપ, રસ અને ગંધ આને જે આધીન રહે છે તે ખરેખર દુઃખી છે. 5 વિષયોના સ્વરૂપો મૃગ, હાથી, પતંગિયો અને ભમરો અને માછલું એક-એકમાં પ્રાણ ગુમાવીને બેઠા છે. શબ્દની અંદર મૃગ, હાથી અને પતંગિયું, ભમરો અને માછલું એમ મૃગ એમ ગણવા જાય તો શબ્દને મરી ગયો છે. શરતમાં હાથી મરી ગયો છે. તેમ રૂપમાં રાજા મરી ગયો છે અને ગંધમાં ભમરું મરી ગયું છે અને માછલું સુગંધમાં મરી ગયું છે. જે વિષય વાસ રૂપી માંસ વળગાવેલું તેમાં એ માછલું મરી ગયું છે. આ 5 સ્વરૂપો છે તે અવશ્ય એ વિષયોની અંદર 5 ઇન્દ્રિયો વિષયનું સેવન કરે છે તો તે આમાંના દ્વારા કેમ નહીં મરી શકે? 5 ઇન્દ્રિયો જે મનુષ્યથી 5 વિષયોનું સેવન કરે છે તે આમાં કેમ ના મરી જાય? માટે મનુષ્ય બાળપણમાં પોતાના માતા પિતાને આધીન રહે છે, યૌવનમાં સ્ત્રીના આધીન રહે છે અને અંતે પુત્ર પરિવાર બધાએ આવા આત્માને કદી નહીં આધીન થનાર. એક પાપ કરે, સંપત્તિ ભેગી કરે છે તો તે ખાનાર લાખો હોય છે. ખાનાર એ છે તે અંતે અળગા થાય છે અને કમાવા વાળો પાપ પુણ્યના ભોગવવા માટે ચાલ્યો જાય છે. મૃત પ્રાણીને અંતે બધું જ છોડીને ચાલ્યા જાય છે. બધા વૈભવો ઘરમાં પડી રહે છે. સગા સંબંધીઓ શમશાન સુધી આવીને છૂટી જશે. માટે આ સંસાર નાશવંત છે. ચેત મસીંદર ગોળખાયા. આમાં તો ભલા ગૂંચવાઈ ગયા છે. માટે કરી પોતાને જો કદાચ આત્મા જ્ઞાન ના હોય તો કોઈ સંતોનો સરપ લેવો જોવે. તેના ઉપદેશથી આપણું જીવનનો સુધારો કરવો જોઈએ. સવારથી સાંજ સુધીની અંદર એકાદ જીવની જો સેવા ના કરી હોય તો દિવસ આપણો બેકારી ગયો છે, એવું શાસ્ત્ર પુરાણો કહે છે. તો છેવટમાં સાંજ પડતા સુધીમાં ગાય જો ના ખવડાવી શકીએ તો, કોઈ અતિથિને ના ખવડાવી શકીએ તો છેવટમાં કીડી પણ એની જે પોતાની વય હોય તે જગાએ થોડું પણ અન્નદાન અર્પણ કરવું પડે છે. 30 દિવસ આપણે રોટલો ખાઈએ છીએ તો એમાં એક દિવસ પણ કોઈ અતિથિ આપણા આંગણે આવીને જમે તો આપણું ઘર શુદ્ધ થાય છે. સંતોનું કહેવું છે કે જે ઘરમાં પુણ્ય દાન નથી કરતા તે ઘરની અંદર પત્નીનું કોઈ માન નથી. ભલે પુરુષ તો ગમે ત્યાં જંગલનો રખડતો વાઘ છે, પણ પત્ની ઘરમાં રહે છે તો પત્નીને ઘર સંસારની અંદર આ જ્ઞાન હોવું જોઈએ કે કોઈ પણ અતિથિ આવે તેને
કદાચ આ પુણ્યનો લાભ એને લઈ લેવો. ત્યારે કીધું કે જે ઘરમાં પત્ની પુણ્ય દાન નથી કરતી તે ઘરની અંદર તે પત્નીનું માન નથી. માટે જીવનની અંદર આવી રીતના જીવવું જોઈએ. સંતો કહી એમ કરવા જાય તો એના વિડીયો તમે જોતા હશે, સાંભળતા હશે અને હસીને કદાચ આનંદ થતા હોય તો એમ નથી. પણ તે અંદરના જે ભેદો, અંદરના જે સાચા રહસ્ય ઉપદેશો આપેલા તેનું મથન કરવું જોઈએ. તે પ્રમાણે જીવનને આગળ બતાવવું જોઈએ. આ મારું વિડીયો રજૂ કરું છું. મારું નામ સનાગીરી, ગામ મારું આમોલી છે. પંચમહાદેવ મંદિર ગામ મારું એક નાનું છે. તેમાં ઘણા જેવો સંત પરમાત્માની પ્રેરણા કૃપાથી પ્રકાશિત થયા છે.